છેલ્લા 2-3 દશકમાં મંત્રીઓ પાછા એમનો બચાવ કરવા એમના માણસો આવે, પરંતુ લાંબા સમયથી એક આ વાત ચાલી રહી છે. હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ મંત્રી બચુ ખાબડનું રાજીનામું લીધું નથી અને મંત્રી બચુ ખાબડે રાજીનામું આપ્યું પણ નથી. આમાં એવું હોય છે કે પેલા તમે જુઓ કે પેલા આપણે કહેવત હતી કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. જ્યારે શરમનું કોઈ કામ હોય ને ત્યારે આપણે એવું કહેતા. અચ્છા, પોતે ને પોતે તમે કાયદો લાવો છો એક બાજુ કે કોઈ પણ મંત્રી 30 દિવસ કરતા વધારે જેલમાં રહેશે. એમને ખબર છે છેલ્લે દિવસે એક બાળાગોળી કાઢવાની છે અને એ બાળાગોળી લોકોને પીવડાવી દેવાની છે સવારે મતદાન મથક ઉપર જે મતદારો પહોંચે પહેલા. આ પેલું કે છે કે એટલી હદે હળાહળ કળયુગ છે કે આની, અને નથી કહેતા કે નેતા બહુ જાડી ચામડીના હોય. મનરેગાનું કૌભાંડ કોઈ સામાન્ય કૌભાંડ નથી. 1-2 કરોડ રૂપિયાનું પાછું આ કૌભાંડ નથી, સેંકડો કરોડના હિસાબની વાત છે. અને સરકાર બી કેમ આટલી બધી એમને બચાવ કરે છે? જો પકડાયું છે તો આમાં કે તમારી સત્તા તો જતી રહેવાની નથી. તમે અત્યારે તો 2027 સુધી તો 156 જ રહેવાના છો ને. તમે સિંહની ઇજ્જત બકરી સાથે કરો કે બકરીની ઇજ્જત સિંહ સાથે કરો તો કોને આબરૂ જાય? કારણ કે જનતા એ વિભાગના મંત્રી વગર લટકતી બેઠી છે. પેલું નોંધારી નથી કેતા એમ, હું આ નિરાધાર બેઠી છે. કેમ બચુભાઈ ખાબડના વિસ્તારમાં જઈને વિરોધ નથી કર્યો રાજીનામું આપવાનો? કેમ એમની ઓફિસનો ઘેરાવો નથી કર્યો? બચુભાઈને ખબર નહીં, બચુભાઈને જ દોરી સંચાર હશે, કારણ કે મંત્રી તરીકે એમને આખી ચેનલ ખબર હશે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાવી. ગુજરાતની રાજનીતિની વાત તો કરવી છે, પરંતુ એ પહેલા આજે ગુજરાત વિધાનસભામાં ચોમાસાનું સત્રની એ શરૂઆત થઈ છે. આજે પહેલો દિવસ હતો, આજે પ્રશ્નોત્તરી કરવામાં આવી, પરંતુ સવારથી જ જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યારે 11:30 જેવો સમય થયો, નેતાઓ એ બધા ધારાસભ્યો બધા વિધાનસભાની અંદર એન્ટ્રી લઈ રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિરોધ કરતા જોવા મળી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના લોકો, એ ધારાસભ્યો એ બધા ખરાબ રસ્તાને લઈને વિરોધ કરતા જોવા મળ્યા. તો બીજી તરફ કોંગ્રેસે આક્રમક રીતે એ મંત્રી બચ્ચુ ખાબડ કે જેના રાજીનામાની વાતને લઈને વિરોધ કરતા જોવા મળ્યા. કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મંત્રી પુત્રોની સામે ફરી એકવાર કોંગ્રેસે વિધાનસભા બહાર એ મોરચો માંડ્યો હતો. પ્રતિક્રિયાઓ અનેક આવી હતી, સાથે જ ગંભીર આરોપ જે છે તે પણ લગાડવામાં આવ્યા હતા. ગર્જનાદમાં આજે વિધાનસભાના સત્રના પહેલા દિવસે જે ચર્ચાઓ કરવામાં આવી, પરંતુ જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, અને ખાસ મંત્રી બચ્ચુ ખાબડ કે જેને મંત્રી તો છે જ, પરંતુ કેટલા લાંબા સમયથી ન તો એ પોતાની ચેમ્બરમાં દેખાય છે કે ન તો કોઈ કાર્યક્રમોમાં દેખાય છે. આજે એના વિશે વાત કરવી છે. મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. સીધા એમની પાસેથી જ આજે આખી વાત જે છે એ સમજવાના પ્રયત્નો કરવા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમના વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં. પ્રશાંતભાઈ, આજનો દિવસ ગુજરાત વિધાનસભાની અંદર આમ જનતાના પ્રશ્નો લઈને ધારાસભ્યો આજે પહોંચ્યા હતા. નારેબાજી લાગવામાં આવી, પરંતુ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો અને વિરોધ હતો મંત્રી બચ્ચુ ખાબડની સામે. ફરી એકવાર વિધાનસભાના ગૃહમાં મંત્રી બચ્ચુ ખાબડનું નામ ગુંજ્યું છે આજે. એટલે તકલીફ એ જ છે કે વિધાનસભા હોય કે લોકસભા હોય, એ લોકોના એટલે ધારાસભ્યના અને સંસદ સભ્યના પગાર આપણે દરેક વસ્તુમાં ભરતા ટેક્સમાંથી, પ્રજાના પૈસાના ટેક્સમાંથી જ્યારે થતા હોય, અને એમને આપણે ચૂંટીને એટલે મોકલતા હોય કે આપણા પ્રતિનિધિ બને અને વિસ્તારના પ્રશ્નો, બરાબર, રાજકીય પ્રશ્નો પછીના છે, પણ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત મૂકે અને એને સારી રીતે મૂક્યા પછી વિસ્તારનું સમાધાન લાવે. પણ આપણે ત્યાં હવે એક તો 6 મહિને આ વિધાનસભાનું સત્ર બેસાડવું પડે, એટલે મૂળ એક ફોર્માલિટી જાણે હોય ને એવું લાગે છે. વિધાનસભાનું સત્ર એવું જરૂરી નથી કે ભાઈ માર્ચમાં મહિનો જ ચલાવવું, 180 દિવસમાં બીજી વાર બેસાડવું, કંઈક બનાવ બને તો તાત્કાલિક કોઈ બોલાવે અને માંગ કરે અને માંડ એને મંજૂરી મળે અધ્યક્ષ તરફથી, કારણ કે અધ્યક્ષે પાછા તટસ્થ તો હોય નહીં, એ તો સત્તાધારી પક્ષના જ પેલા લઈને બેઠા હોય, ઝાંઝર પેલા કે છે એમ ઘૂઘરા લઈને બેઠા હોય. આ બધાની વચ્ચે જ્યારે કોઈ વિભાગ એટલે કોઈ મંત્રી અને એમના પોતાનામાં આવતો વિભાગ અને એ જ વિભાગનું જ્યારે મોટું કૌભાંડ પકડાય, ભૂતકાળમાં ઘણા મંત્રીઓ કેબિનેટ કક્ષાના અને પેલા કેન્દ્રના એક રેલનો ડબ્બો ક્યાંક ઊંધો પડ્યો હોય તો રેલ મંત્રી રાજીનામું આપતા અને પાછા જસ્ટિફાય કરીને કે ભાઈ આ મારે અંદર મને ડંખ્યું છે
કે મારા વિભાગમાં થયું છે એટલે મારે ન કરવું જોઈએ. એટલે લાજવાની બદલે ગાજે. હવે તમે જુઓ તો છેલ્લા 2-3 દશકમાં મંત્રીઓ પાછા એમનો બચાવ કરવા એમના માણસો આવે. મંત્રીનું કાયદેસર હવે બહાર આવ્યું છે, એમના પુત્ર ઉપર એક્શન લેવાઈ છે, ધરપકડ પણ થઈ છે, જેલમાં પણ છે. આવા એક નહીં બે, પાછા પેલા કોંગ્રેસના હીરાભાઈ જોટવા ઉપર આવું થયું હતું. તો જ્યારે બધું બહાર આવ્યું છે, કાયદેસર પોલીસ તપાસ થાય છે, પોલીસ ધરપકડ કરે છે, આટલા બધા સુધી આવ્યું હોય, અચ્છા પોતે તમે કાયદો લાવો છો એક બાજુ કે કોઈ પણ મંત્રી 30 દિવસ કરતા વધારે જેલમાં રહેશે, તો ખાલી એવું જરૂરી છે જેલમાં રહે તો જ એને રાજીનામું આપવું જોઈએ? કોઈ મંત્રી વિરુદ્ધ જ્યારે આક્ષેપ થાય અને એની ધરપકડ સુધી જ્યારે વાત જતી હોય તો એને કેમ ના મૂકવું જોઈએ? આમાં દિવસો છે એટલે તમે શેની રાહ જુઓ છો? બીજું કે તમારા આ મનરેગા કૌભાંડ એટલે કાયદેસર આ હિન્દુસ્તાન ભારતની અંદર ગરીબોને મળતી રોજીરોટી, જેને આપણે રોટી કપડા ઓર મકાન કહીએ છીએ, એ રોટી તમે આપવા માટે અસક્ષમ નીવડ્યા અને એના બધાય પૈસા તમે ઘર ભેગા જ્યારે કર્યા હોય તો તમે આટલા ગરીબોના પેટ ઉપર જ્યારે લાત મારતા હોય એનું એક ઈશ્વર સામું તો જુઓ. હું કહું જનતા સામું ના જુઓ, ઈશ્વર સામું જોઈને તમને દુઃખ નથી થતું? એટલે આ પેલું કહે છે એમ કે એટલી હદે હળાહળ કળયુગ છે કે આની, અને નથી કહેતા કે નેતા બહુ જાડી ચામડી ના હોય, એ આજ સુધી સાંભળ્યું હતું, હમણાંથી બહુ જ અનુભવીએ છે. કારણ કે નેતાઓને કોઈ અસર ના થાય, અસર તો ના થાય, પાર્ટી એમને બચાવ કરે, પાર્ટી બચાવ કરે ત્યાં સુધી વાંધો નહીં, એ પોતે પાછું કશું જ એમ જાણે કશું બન્યું જ નથી એ રીતે તમને બજારમાં જોવા મળે. આપણે અસિત વોરા સાહેબને અમે જે રીતે ઉતરતા જોયા હતા અને આઈના મસ્ત 2 હાથ જોડીને આ તો ઔપચારિક મુલાકાત હતી, રાજીનામું નહોતું જ મૂક્યું. એટલે આટલો કયો ઈગો છે મને ખબર નથી પડતી. એટલે રાજકીય ઈગો આટલો બધો, પાર્ટીને પોતાનો વિપક્ષની સામેનો સત્તાનો ઈગો, આ હમ લઈને તમે શું કરશો એટલે ખબર નથી પડતી. આજે આપણે બધું જે દ્રશ્ય જોઈ રહ્યા છે, હવે કોંગ્રેસ ઉપર જો વાત કરીએ, મુદ્દો મળ્યો, મુદ્દાનો વિરોધ કર્યો, ઘણી વધ્યા છે 12 જણા. એ એમણે દર વખતે તૈયારી કરી રાખી હોય કે હવે કંઈક થવાનું. એમાં આજે 2 મુખ્ય મુદ્દા હતા, એક બાજુ બચુભાઈ ખાબડ બી હતા અને આ બાજુ ચૈતરભાઈ વસાવા પણ હતા આમ આદમી પાર્ટીમાંથી, કે એમને આ સત્ર અટેન્ડ કરવા માટે સ્પેશિયલ જામીન આપવામાં આવ્યા છે. તો આ કોંગ્રેસે એની રીતે નક્કી કર્યું. તો કોંગ્રેસ પાસે બી બીજા અનેક મુદ્દાઓ છે જેને લઈને, અચ્છા મનરેગા કૌભાંડ 100% કોંગ્રેસને સલામ છે કે એમણે બહાર પાડ્યું. આ કૌભાંડ આપણે ચૂંટીને ગણીને બધી રીતે શોધીને બહાર પાડ્યું અને એની ઉપર જ્યારે આટલી હદે ગયું, આ હદે ગયું એટલે સરકારે સ્વીકારી તો લીધું કે આમાં ખાટલે મોટી ખોટ છે, કંઈક અંદર લોચો છે, એ લોચો બહાર તો આવ્યો છે. તો હવે રાસ એની જોયેલી છે. કાયદેસર હું તો કહું છું મંત્રી તરીકે અને હાલ પૂરતું તો ધારાસભ્ય તરીકે પણ એમણે રાજીનામું આપી દેવું જોઈએ. એવું જરૂરી નથી હો કે રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે પાર્ટી બદલવા માટે જ રાજીનામું આપવું. કોઈ વ્યક્તિ પોતે તંદુરસ્ત ના હોય, અશક્ત હોય શારીરિક રીતે, તોય મૂકી શકે અને પોતાની ઉપર આક્ષેપ થાય. અશોકભાઈ ભટ્ટે ચોખ્ખું કીધું હતું જે તે વખતે કે મને આ આક્ષેપ થયો છે, જ્યાં સુધી આક્ષેપમાંથી હું મુક્ત નહીં થઉં ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. આવું એમણે જાહેરમાં કીધું હતું ને એને પાળી બતાવ્યું હતું. તો ક્યાં ગઈ તમારી એક ખુમારી? ભારતીય જનતા પાર્ટી RSS એની માં છે, એની ખુમારી ક્યાં ગઈ કે આક્ષેપોને તમે જ્યાં સુધી સાબિત ના એટલે પેલું ના થાય ત્યાં સુધી તમે બહાર રહો, દૂર રહો? હજી તમને કઈ એવી પેલી એ છે? અને સરકાર બી કેમ આટલી બધી એમને બચાવ કરે છે? જો પકડાયું છે તો આમાં કે તમારી સત્તા તો જતી રહેવાની નથી. તમે અત્યારે તો 2027 સુધી તો 156 જ રહેવાના છો ને, 5 વધ્યા છે, 161 62 રહેવાના છો તમે. તો કેમ તમે હાંકી ના કાઢો? કેમ તમે એમની પાસેથી રાજીનામું ના લઈ લો? ભાઈ આ તમારું આવ્યું છે ને ઉપરથી, આ તો તમારી પાર્ટીના નામે કલંક લાગી રહ્યું છે કે તમારા મંત્રીઓ આ કૌભાંડમાં સંડોવાય. એવું પણ સંભળાય છે પ્રશાંતભાઈ કે કદાચ આ મંત્રીમંડળનો ફેરફાર આવે એમાં એકારે બધાને પડતા મુકાય, એમાં મંત્રી બચું ખબર નહીં મૂકી દેવાના, એટલે એ સમયે બધું ઓલું થઈ જાય, એટલે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ સવાલ ઉભો ન થાય કે ભાઈ જો એને એકલાને આવી રીતે કર્યું. એટલે એ જ થયું ને કે પાર્ટી રાહ જોવે છે કે બધાનું કરવાનું છે કરશું. તો એનો મતલબ શું થયો કે બધાની હારે બચુભાઈ છે. અત્યારે બચુભાઈ ખાબડ પ્રત્યે કશું છે નહીં, કોઈ આક્ષેપબાજી નથી અને કોઈ એલિગેશન નથી. બચુભાઈ દૂધે ધોયેલા છે. પાર્ટી વિચારે, આ તો વિચારે છે, ના કર્યું તો મંત્રીમંડળનું વિસ્તરણ હાલો, કારણ કે પાર્ટી તો કરવું જ નથી અત્યારે, બરાબર છે. માનો કે 2026-27 વિસ્તરણ ના કર્યું તો બચુભાઈ, અચ્છા બીજું આનું નુકસાન તમે જુઓ,
કે તમે જેને મંત્રી બનાવો છો, મંત્રીનો પગાર આપો છો, એક કેબિન આપી છે, બંગલો આપ્યો છે, તો બંગલો તો ખાલી કરાવો એમ. એટલે રાજીનામું લેવું પડે કાયદેસર, કારણ કે જનતા એ વિભાગના મંત્રી વગર લટકતી બેઠી છે. પેલું નોંધારી નથી કહેતા એમ, હું આ નિરાધાર બેઠી છે. આ વિભાગનો મંત્રી નથી અત્યારે. આ મંત્રીના અધિકારીને જવું હોય તો ક્યાં જવાનું કામ કરાવવા માટે? પંચાયતી રાજ સૌથી મોટામાં મોટી સંસદ કહેવાય. પંચાયત મંત્રી છો સાહેબ તમે. ગુજરાતના 18,400 ગામડાના ગ્રામ પંચાયતનો વહીવટ તમારે કરવાનો છે. અને વિભાગમાં આજે ભાવિકભાઈ ના હોય અત્યારે મારી જોડે, તો એન્કરિંગ કોણ કરશે એમ? તો આ મારે કોને જવાબ આપવાના છે એમ? બચુભાઈ નથી તો વિભાગ નોંધારો થયો છે, એની નોંધ લેવી પડે તમારે. આ રીતે ચલાઈ જ ના શકાય. અને આટલો અહમ, એટલે કોંગ્રેસે બી માંગ કરી છે, તો ખાલી વિધાનસભા પૂરતી શું ચાલે છે ને? તોય ચાલે તો છે ને. જો તમે राम मनोहर लोहिया એવું કહેતા કે સડક જબ સુની હો જાયેગી તો સંસદ આવારા હો જાયેગી. એટલે અત્યારે સડક સુની છે, જનતા સુની છે, વિપક્ષ ખાલી અને ખાલી. કેમ વિપક્ષને વિધાનસભાની બહાર જ આ સૂજે છે? કેમ બચુભાઈ ખાબડના વિસ્તારમાં જઈને વિરોધ નથી કર્યો રાજીનામું આપવાનો? કેમ એમની ઓફિસનો ઘેરાવો નથી કર્યો? આ કૌભાંડ બહાર પાડ્યું એ બદલ હું એમને કહું છું, લાખ અભિનંદન આપું છું એમને, કે વિપક્ષ તરીકે બહુ સુંદર કામગીરી કરી છે એમણે. પણ આ દબાણ એમણે કાયદેસર ભારતીય જનતા પાર્ટીને એના એટલે અને થોડું ઘણું મુખ્યમંત્રીને પણ આપવું પડે કે આ કેવી રીતે ચલાવી લેવાય. મંત્રી વગર વિભાગ ચાલે 3 મહિનાથી, અને ખાલી પાર્ટીએ કહી દીધું તમારે દેખાવાનું નહીં, આવવાનું નહીં, કોઈ પ્રસંગે હાજરી આપવાની નહીં. એમની જગ્યાએ ચલો તો એનો મતલબ માની લઈએ અમે કે આજથી પંચાયત મંત્રી રાઘવજી પટેલ છે. મારે પંચાયત મંત્રીનું કામ હોય તો મારે રાઘવજીભાઈ પાસે જવાનું, એવું નક્કી છે. તો એટલીસ્ટ એ તો જાહેર કરો તમે. આ રીતે બધું લુલું ક્યાં સુધી ચલાવશો? એટલે આ મને લાગે છે નોંધ સરકારે લેવી પડશે આ વસ્તુની. આજે નહીં તો કાલે તમારે મંત્રીમંડળ જ્યારે બદલવું હોય ત્યારે બદલો. તમે સ્વીકાર્યું હોય, જો તમે બચુભાઈને એટલા દૂર રાખતા હોય, હવે બચુભાઈ પ્રત્યે આટલું બધું બહાર આવ્યું છે, અમારે કંઈ પ્રેમ નથી, વિરોધ નથી, પણ આટલું જો બહાર આવ્યું છે, તમે મનથી સ્વીકારી લીધું છે, તમે એમને દૂર રાખ્યા છે, કોઈ પ્રસંગે હાજરી નથી આપવા દેતા, તો તમે પ્રેમથી એમનું રાજીનામું લઈ લો કે મંત્રી તરીકે રાજીનામું મૂકો. બીજાનું ઉપર જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હશે ત્યારે કરશું, પણ અત્યારે બચુભાઈ ખાબડની જગ્યાએ પંચાયત મંત્રીનો ચાર્જ XYZ ને અમે આપવા માંગીએ છીએ, આપી દઈએ. તો એનાથી શું લૂંટાઈ શું જવાનું મને એમ કહો. જી ભાઈ. એટલે સવાલ અનેક થઈ રહ્યા છે, પરંતુ એના જવાબો માંગવા જોઈએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ના, આ મુદ્દે અમને ઉપરથી બોલવાની સખત મનાઈ કરી દીધી છે, અમારે આની ઉપર એક શબ્દ નથી બોલવાનો. હવે સ્વાભાવિક પડે કે સરકારને વાંધો હોય કે પછી ઉપરથી બેઠેલા મોટા દિગ્ગજ નેતાઓને વાંધો હોય, ખબર નથી, ન બોલવાની ના પાડી છે. અને કદાચ ભૂલથી પણ જો કંઈ બોલાઈ જાય તો સ્વાભાવિક પણ કે એની ઉપર જ બધું આવી જાય. એટલે વિધાનસભાની અંદર જો આ પ્રકારનો, સાથે જ પ્રશ્નોત્તરીની વાત કરવામાં આવી હતી કે ભાઈ રાઘવજીભાઈને બધું એમને સોંપવામાં આવે અને એ ત્યાંથી બધું એનું હેન્ડલ કરે, તો પછી રાઘવજીભાઈનું કામ કોણ કરે ભાઈ? ચલો, એક મંત્રી પાસે વધારે વિભાગનો ચાર્જ હોઈ શકે, આપણે ના નથી પાડતા. એ એની કદાચ કામ કરે, સક્ષમ હોય કે પાછા પડતા હોય તો બીજું આગળ એનો જે વિરોધ કરવો એ કરે, બરાબર છે. અત્યારે આમ જોવા જાવ ને તો બધી સરકારમાં બધે આ હાલત છે. એક IAS પાસે 4 વિભાગનો ચાર્જ હોય છે, એને પછી એમાં બી એને જે ગમતો હોય ને એ વિભાગમાં એ બેહી રહે, જ્યાં એને મલાઈ મળતી હોય ત્યાં એ બેહી રહે. બીજામાં તો જતાય નથી હોતા, બીજામાં એ સાંભળતાય નથી હોતા, વાતે નથી કરતા હોતા. મને તો અનુભવ થઈ રહ્યો છે કે એવા IAS છે કે જે એમની ઓફિસમાં બેસતા જ નથી, કારણ કે એની પાસે ફાઇનાન્સનો ચાર્જ છે અને ફાઇનાન્સમાં એમને વધારે ઇમેજ ને ઇમ્પ્રેશન એની વધારે સારી બની રહી છે, એટલે બીજા વિભાગમાં જતા નથી. અત્યારના GIL ના MD છે, એની પાસે 3-4 ચાર્જ છે, તો GIL માં કોઈ આવતા જ નથી. એમ આ બધું ચાલે છે. તો કદાચ મંત્રીઓને તમે ચાર્જ આપો. બીજી મૂળ આ બધી જે વાત મેં કીધું ને કે તમે કીધું આ આમ ચાલે છે, વિસ્તરણનું હજી ખબર નથી પડવાની શું થઈ રહ્યું છે, તો આના હિસાબે તમે કાઇન્ડ ઓફ મનરેગા અત્યારે બંધ કરી દીધી ને એવી હાલત ઊભી કરી નાખી છે. એટલે રાઘવજીભાઈને આપો, જેને આપો, મેં કીધું એમ રાઘવજીભાઈ એક કૃષિ વિભાગ તો સંભાળી રહ્યા છે, એની સાથે પંચાયત કરે. પંચાયતી રાજ બહુ મોટું છે અને અલગ અત્યારે, અને બીજું ખાસ કરીને આખા દેશમાં ફોકસ ગ્રામ પંચાયત ઉપર છે બધી રીતે. મોદી સાહેબ જ્યારે હોય ત્યારે ભાઈ ગામડામાં આમ કરીશું, ગ્રામ્ય જીવનમાં અમે રૂરલ ઇકોનોમીને બુસ્ટ કરી રહ્યા છે, તો એ બધાથી લોકો અત્યારે વંચિત રહી રહ્યા છે. મંત્રી વગેરે ડિસિઝન કોણ લેશે? મંત્રીની સહી વગેરે રોડ ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે? તો તમે, અને જો ઓફિશિયલી તમે આપી દીધું હોય તો જાહેર કરી દો કે ભાઈ આ મંત્રી આ જ રહેશે, તો પછી હવે આપણે એ રીતે ચર્ચા કરવાની કે શું થવાનું છે. પણ મૂળ અત્યારે બહુ જ લિક્વિડ પરિસ્થિતિ છે અને સારી પરિસ્થિતિમાંથી પસાર નથી થઈ રહ્યા. બીજી એક વાત એ પણ કે ઘણા લાંબા સમયથી આ એક પ્રશ્ન અને આ એક મુદ્દો જે છે તે
ચર્ચાઈ રહ્યો છે ને એની ચર્ચા ગુજરાતભરમાં ચાલી હતી. શરૂઆતમાં પણ આપણે જોયું હતું કે જે રીતે લોકમુખે ચર્ચાતો હતું કે બસ જો આ કૌભાંડ એટલું કરોડોનું આવ્યું છે ને એટલે હવે મંત્રીને તો કદાચ કાઢી જ મૂકશે, હાંકી મૂકશે, હકાલપટ્ટી કરી મૂકશે. પણ એ સમય અને આજનો સમય, એ સમયે ત્યારે લોકો પણ કહેતા હતા કે કાઢી જ મૂકવા જોઈએ, આવા મંત્રીઓ આવા નેતાઓને રાખવા પણ ન જોઈએ પક્ષની અંદર, કારણ કે એક કેરી ખરાબ થઈને આખી બધી જ કેરીઓ ખરાબ કરે એવું લોકમુખે કહેતા હતા. પરંતુ આજે કેરી કદાચ સારી થઈ ગયું એવું પણ માની લઈએ. હવે કેરીમાં કેવું છે, કેરી પડી તો સડે જ. કોઈ દી સાંભળ્યું હતું? હા, કાચી કેરી મૂકી હોય તો એ ધીરે ધીરે પાકે, એને એનું વાતાવરણ મળે, એને એની ગરમી મળે તો એ પાકે. પણ ઓલરેડી તમે પાકી કેરી મૂકી છે, એ કેરી ઉપર ઓલરેડી તમે મલાઈ માગી રહ્યા છો, એ કેરીનો રસ લોકોને ચખાડી રહ્યા છો, તો આ રસે પડ્યો ખાટો થાય, ખટાશ મારી જાય અને વધારે પડતી કેરી પાકી પડી રહે બોક્સમાં અને બોક્સમાં તમારી સિસ્ટમમાં, તો એ વધારે સડી જાય. પછી એ સડેલી બીજાને બગાડે. આમાં તો એવું છે, અત્યારે ભાજપમાં છે ને ટોપલું છે જ નહીં, બધી છૂટી છૂટી કેરીઓ છે અને એ એના વિભાગની બહાર. તમે જેમ કીધું, બીજી હમણાં વાત હું ભૂલી ગયો તો વચ્ચે, એટલે યાદ કરાવી દઉં. તમે કીધું હતું કે સવાલ કરવો છે પણ જવાબ મળતો નથી. એટલે ભાઈ હવે તો સવાલ કરવાની બીક લાગે છે. આજે દિલ્હીની કોર્ટે જે ચુકાદો આપ્યો ગૌતમ અદાણી વિરુદ્ધ કોઈ બોલવું નહીં, વેરીફાઈ ના થાય ત્યાં સુધી, એટલે હવે તો આપણને સવાલ કરવાની બધો બીક લાગે છે કે અહીં આપણે બોલવાનું શું અહીં બેહીને, અને તમે સવાલ નહીં કરી શકો ગમે એને. સવાલ કરતા પહેલા 10 વાર વિચાર કરવો પડે છે. તો સવાલ નહીં થાય તો જવાબ તો મળવાના જ નથી. અચ્છા, આ લોકો એટલા તો, સરકાર કોઈ બી આવે એ સરકાર રાજકીય પક્ષની જ આવવાની છે, તો રાજકીય પક્ષ એવા તો અંદરથી પવિત્ર છે નહીં કે તમને અણધાર્યા સારા જવાબો મળે, એમના તરફથી સારું વર્તન મળે. એટલે આ તો બધું ચાલે રાખે છે, જેમ ચાલે છે એમ. આપણે તો મેં કીધું એમ ચર્ચા મૂકવાની લોકો આગળ. અમારા મિત્ર આયા છે, એમને પૂછો, મીડિયા તરીકે એમણે સવાલ પૂછ્યો તો શું પરિસ્થિતિ થાય છે. અને હું તો આજ સવારથી આ બધે જ્યાં ચર્ચા કરું છું ડિબેટમાં કે હવે અમારે કરવાનું શું. ઇમરજન્સી વખતે બ્લેન્ક છાપા બહાર પડતા, ખાલી બ્લેન્ક છાપું આવે એટલે લોકોને ખ્યાલ વિરોધ. એટલે મેં તો નક્કી કર્યું છે કે મારે તો બધી જ જગ્યાએ, કારણ કે હું તો બધી ચેનલોમાં આવું છું, એટલે ડિબેટમાં જઈને બેસી રહેવાનું, બ્લેન્ક બોલવાનું કઈ આપણા તરફથી, બ્લેન્ક બેસવાનું. તમારો સવાલનો જવાબ મારી પાસે હશે નહીં, કારણ કે સરકાર પાસે જવાબ નથી. એટલે આ પરિસ્થિતિ ઊભી ના થાય એનું સરકારે ધ્યાન રાખવું પડશે, લોકતંત્રને જીવિત રાખવી પડશે. જી તુષારભાઈ જોડાયા છે સોમાનમાંથી. તુષારભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. જી નમસ્કાર ભાઈ. તુષારભાઈ, આજે એક ચર્ચા એ કરવામાં આવી હતી કે વિધાનસભાના સત્રની શરૂઆત થઈ, ચોમાસા સત્રની, અનેક સવાલો અને જવાબો બધા મળ્યા છે, પરંતુ કોંગ્રેસે જે વિરોધ એ બચ્ચુ ખાબડ સામે કર્યો કે ભાઈ એમનું રાજીનામું લેવાઈ જવું જોઈએ. પરંતુ લાંબા સમયથી એક આ વાત ચાલી રહી છે, હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ મંત્રી બચ્ચુ ખાબડનું રાજીનામું લીધું નથી અને મંત્રી બચ્ચુ ખાબડે રાજીનામું આપ્યું પણ નથી. ન તો ચેમ્બરમાં દેખાય છે તો ન કે કોઈ પણ કાર્યક્રમમાં જાહેરમાં દેખાય છે. હવે આ પ્રકારની ઘટના બની છે એટલે સ્વાભાવિકપણે સવાલો થવાના છે. કોંગ્રેસ આખું કૌભાંડ બહાર કાઢ્યું અને ફરી એકવાર કોંગ્રેસ એ જ મુદ્દે આજે વિધાનસભાના એ પટાંગણની અંદર એ વિરોધ કરતા જોવા મળ્યા છે. એટલે હવે એવું લાગે છે કે ભાઈ મંત્રીમંડળનો જે ફેરફાર થવાનો છે, વિસ્તરણ થવાનું છે, એની આરે એક આરે ઝાટકે બધાને કાઢી નાખવાના અને નવા મંત્રીને લઈ લેવાના. આમાં એવું હોય છે કે પેલા તમે જુઓ કે પેલા આપણે કહેવત હતી કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. જયારે શરમનું કોઈ કામ હોય ને ત્યારે આપણે એવું કહેતા. પણ હવે જે જાડી ચામડીના નેતાઓની સ્થિતિ છે, એમને તમે નર્મદામાં નાખ્યો તો પણ એ ડૂબે એમ નથી, એટલું એમનું કદ વધી ગયું છે. એટલે ઢાંકણીમાં પાણી લે તો કદાચ ઢાંકણી પણ ટૂંકી પડે, એ પ્રકારની હવે શરમની કોઈ જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા જતી રહી છે. અને એનું મૂળ કારણ શું છે ભાવિક તો સમજવું પડશે કે ગુજરાતની અંદર હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર 3 દાયકા કરતા વધારેની સરકાર ચાલી રહી છે અને એમને ખબર છે એમની પાસે જે મુદ્દાઓ, એમની પાસે જે રાજકારણ છે એમાં મૂળ એમની પાસે જે જાતિ ધર્મના નામનું જે રાજકારણની દવા છે, એમને ખબર છે છેલ્લે દિવસે એક બાળાગોળી કાઢવાની છે અને એ બાળાગોળી લોકોને પીવડાવી દેવાની છે સવારે મતદાન મથક ઉપર જે મતદારો પહોંચે પહેલા, જેના કારણે હવે એમને ખબર છે. અને વાત એવી છે કે હવે બચ્ચુ ખાબડનું રાજીનામું તમે કીધું એ પ્રકારે કે બધાની સાથે ગાણું બદલી નાખીએ એવું બની શકે. કારણ કે જો અત્યારે બચ્ચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે તો ભાજપની અને ખાસ તો આ ગુજરાતમાં ભૂપેન્દ્ર નામોશીના કારણે ભૂપેન્દ્રભાઈની સારની જે છે એકદમ પેલું કહેવાય ને કે આપણે એમને મોઢું ન દેખાડે એ પ્રકારની સ્થિતિ થાય. મનરેગાનું કૌભાંડ કોઈ સામાન્ય કૌભાંડ નથી, 1-2 કરોડ રૂપિયાનું પાછું આ કૌભાંડ નથી, સેંકડો કરોડના હિસાબની વાત છે. અને જ્યારે તમે આ પ્રકારની ઘટનામાં મંત્રીનું રાજીનામું લો છો તો કેન પ્રકારે નક્કી થાય કે મંત્રી પોતાના પુત્રોને આ પ્રકારના કૌભાંડ કરવા માટે સાથ સહકાર કે સ્વતંત્રતા આપતા હતા. એટલા માટે બચ્ચુ ખાબડનું રાજીનામું લેવું. પણ અત્યારે આ તો ભારતીય જનતા પાર્ટીની સરકારની સ્થિતિ અત્યારે એવી છે કે એમના ગળે આવી ગયું છે. પણ હવે જો ગળે ઉતારે તો પણ તકલીફ છે
અને ઉલટી કરીને ગળામાંથી બહાર કાઢે તો પણ તકલીફ છે. એટલે બની શકે કદાચ રાહ જોતા હોય કે મંત્રીમંડળની સ્થિતિનું જે છે પરિવર્તન કરવાનું છે તો સાથે સાથે કરી નાખીએ, પણ એક નૈતિકતા જેવી જવાબદારી હોવી જોઈએ. પક્ષને આબરૂ ના હોય, પક્ષને શરમ ના હોય, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને શરમ ના હોય, પણ બચુ ખાબડને તો શરમ હોવી જોઈએ ને કે એમના બંને દીકરાઓ જેલની હવા ખાય છે. બચુ ખાબડના દીકરાઓ પર મનરેગાનો માત્ર આક્ષેપ લાગ્યો એવું નથી, એમની પોલીસે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ધરપકડ કરી છે. તમે વિચારો કે નાનું મોટું કૌભાંડ હોય તો કદાચ ના પણ કરે, પણ કેટલું મસ્ત મોટું હશે, કેટલા કોન્ક્રીટ પુરાવા હશે પોલીસ અધિકારીઓ પાસે કે એમણે મંત્રીના પુત્રોના ગિરેબાન જાળવાની હિંમત કરી છે. એટલે આ બધું હવે નૈતિકતા ઉપર જવું જોઈએ. ખરેખર તો બચુ ખાબડ આવતા નથી, એમને કંઈ કર્યું નથી, એમને શરમ જેવું 2% છે તો એમને કચેરીમાં આવવું જોઈએ. અત્યારે વિધાનસભાના સત્રમાં આવવું જોઈએ. જે નાગરિકોએ જનપ્રતિનિધિ તરીકે એમને ચૂંટ્યા છે એમના માટે એમને આવવું જોઈએ, એમનો અવાજ બનવા, એમને સવાલ પૂછવા આવવું જોઈએ, પણ તે નથી આવતા. કારણ કે બચુ ખાબડને શરમ જેવું હશે જ નહીં. દેખાડો એવો કરે છે કે અમને શરમ આવે છે, પણ એવો સવાલથી ડરતા હોય છે. કારણ કે ભાવિક આપણે બહાર ઉભા હોઈએ છીએ વિધાનસભામાં અને એમને ખબર હોય છે કે એકાદો મળી જશે અને જો બૂમ રાખીને સવાલ કરી રહેશે તો આબરૂ ખેંચાઈ જશે. એટલે પણ બની શકે બચુ ખાબડ અત્યારે એટલા માટે તો તૈયારી કરવા માટે રાઘવજીભાઈને મેદાને લાવી લીધા છે. એમાં રાઘવજીભાઈ શેની તૈયારી કરશે? બીજું મનરેગા કેમ કરવું એનું જ્ઞાન આપે કે ના પકડાવે એવું આમાં શું આપી શકે રાઘવજીભાઈ? આપી શું શકે? માનો કે મંત્રીનો પુત્ર રાઘવજીભાઈ નો કલીગ છે, જે માણસ છે બચુ ખાબડ એ કોઈ સામાન્ય માણસ નથી. રાઘવજીભાઈ નો કલીગ છે, એમની સાથે બાજુની પાટલી પર બેસનારો માણસ છે. ખરેખર તો રાઘવજીભાઈને એમને રિપ્લેસમેન્ટ તરીકે જો પ્રસ્તુત કરતા હોય અથવા તો ઓપ્શન બતાવતા હોય તો રાઘવજીભાઈને શરમ આવવી જોઈએ કે મારી આબરૂ કોની સાથે કરે છે આ લોકો, કોની સાથે ઇજ્જત થાય છે. તમારે વિચારવું પડે ને. તમે સિંહની ઇજ્જત બકરી સાથે કરો કે બકરીની ઇજ્જત સિંહ સાથે કરો તો કોની આબરૂ જાય? તો રાઘવજીભાઈને વિચારવું જોઈએ કે બચુભાઈનું રિપ્લેસમેન્ટ ના થવાય. એવું નહીં માની લઈએ આપણે ભાઈ આપણે એવું માની લઈએ કે રાઘવજીભાઈને સોંપ્યું, આ બધા રાઘવજીભાઈ અત્યારે સારા લાગ્યા એટલે બચુભાઈનો ચાર્જ રાઘવજીભાઈને આપ્યો. હવે એ એમનું જે કંઈ કામ કરશે, એમને જે પડાવવામાં આવ્યું હશે બોલી જશે. પણ મૂળ વાત કે બચુભાઈ ખાબડને વિધાનસભામાં હાજરી પૂરવા માટે પ્રતિનિધિ બનાયા છે. તમે કંઈક કાળા કામ કરી અને મોઢું સંતાઈને ઘેર બેહી રહો એના માટે અમે તમને મોકલ્યા નથી. તો ત્યાંની જનતા, એમના વિસ્તારની, બચુભાઈનો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારની જનતા માટે આ ચીટિંગ છે. અત્યારે 3 દિવસનું સત્ર બી મળે ને એ એમના માટે ખૂબ વહાલું કહેવાય જનતા માટે. કારણ કે મૂળ બચુભાઈ એમનો વિસ્તારને પ્રતિનિધિત્વ ત્યાં કરવાના છે. તો એ ત્યાં નહીં જઈ અને બચુભાઈ કદાચ આમાં કશું સારું નથી કરી રહ્યા. બીજું તો એનો મતલબ તમે સામેથી સ્વીકારો છો કે ભાઈ મેં ખોટું કરી લીધું છે એટલે મને હાજરી હું કાં તો તમે એવું જાહેરમાં કહી દો કે ભાઈ હું ત્યાં મોઢું બતાવવાને લાયક હવે રહ્યો નથી એટલે મારે નથી આવવું, તો પોતાની નૈતિકતા આપે. બીજું પાર્ટી આ જાહેરમાં ઓપન કરી રહી છે કે બચુભાઈ હવે ક્યાંય નહીં આવે, કારણ કે બચુભાઈ ફસાયા છે કૌભાંડમાં, એટલે બચુભાઈ ક્યાંય બહાર નહીં આવે. અને આ ખુલ્લેઆમ બહાર કર્યું ને પાર્ટી એમને ગેરહાજર રાખીને. કારણ કે જો એમના ખાટલે ખોટ ના હોત તો બચુભાઈ અત્યારે વિધાનસભામાં બેઠા હોત ખુલ્લી છાતીએ, મેં કઈ કર્યું નથી અને કર્યું બી છે તો જ્યાંથી સાબિત ના થાય ત્યાં સુધી હું જનતાનો પ્રતિનિધિ છું, મારા વિસ્તારનો. પ્રશાંતભાઈ કે તો છે પણ સાયલેન્ટ રીતે કહે છે ને, ક્યાં જો ચેમ્બરમાં હાજર નથી રહેતા, કોઈ કાર્યક્રમમાં હાજર નથી રહેતા, એટલે તો એ કેવા કર્યું છે આ બધું. ભાવિકભાઈ, તમે જો અત્યારે એક સરકારી કર્મચારી હોત, નાયબ સચિવ હોત કે સેક્શન ઓફિસર હોત અથવા કોઈ તાલુકા પંચાયતના ટીડીઓ હોત અને આટલા મહિના ખાલી ઘેર બેહો ચેમ્બરમાં ના આવીને, તો શું તમને પગાર ચાલુ રહે? તમને સરકારની નોટિસ કેટલી આવી ગઈ તો અત્યાર સુધીમાં તમને કેટલા ફોન આવી ગયા હોત હાજર થાવ? પોલીસ વાળાને બિચારાને બંદોબસ્ત હોય છે ને પીએમ નો, તો આ રજાના દિવસે પણ બોલાવવામાં આવે છે કે તાત્કાલિક અસરથી બહાર આવી. એ લોકો કામ કરે છે સરકારી કર્મચારી તરીકે. કઈ બી આવ્યું, કોઈ ઇમરજન્સી આવી તો શું કે છે બધાની રજા મોકૂફ. તો શું બચુભાઈને બધું લાગુ નથી પડતું અત્યારે કે ભાઈ મંત્રી તરીકે 4 મહિનાથી તમે કેબિનમાં નથી આવ્યા સાહેબ, કાં ઘેર રહો? અને સરકારની એટલે આ કઈ નીતિ? અત્યારે આ જ વસ્તુ જો સરકારી કર્મચારી કાલથી પંચાયતના જ, આપણે બીજે ક્યાંય જવું જ નથી, પંચાયત વિભાગના નાયબ સચિવ, ઉપસચિવ અને એનો વિકાસ કમિશનર, એનો એચઓડી જે લાગુ પડે છે, એના જે જોઈન્ટ ડાયરેક્ટર, એમને કહો ભાઈ કાલથી તમે 4 મહિના ના આવતા ઓફિસમાં. પછી જો એમની જોડે શું રોજડી બોલે છે, એમને સસ્પેન્ડ કરવા ઉપર આવી જશે. તો આ મંત્રીને લાગુ ના પડે? સમસ્યા એ છે પ્રશાંતભાઈ, હું એક મારી વાત રાખું. અમે સમસ્યા એ છે, થોડી આપણી પણ ભૂલ છે જેને સુધારવા માટે આજથી જ મને એવું લાગ્યું. તમે કીધું કે અધિકારીઓ રજા પર નથી, સચિવો પણ કદાચ રજા પર હશે વિધાનસભાના. હું એક સ્ટોરી પર કામ કરી રહ્યો છું વિધાનસભાના અત્યારના ચાલુ સત્રને લઈને
જે કદાચ હું આજે રાત સુધીમાં આપીશ પણ ખરો, તો એ પણ રજા ઉપર જેવું જ છે. અહીંયા બધું રામ રાજ્ય છે, પ્રજા સુખી છે, અને બધા ઓલા કે લીલા પીળા નેજા ફરકે એ પ્રકારની સ્થિતિ છે. અહીંયા આપણે એજ્યુકેટ નથી કર્યા. હવે આમાં આપણે પત્રકાર તરીકે એક જવાબદારી લેવી પડશે કે જનપ્રતિનિધિને આપણે જે પ્રકારે પ્રસ્તુત કરવા જોઈએ એ પ્રકારે એજ્યુકેટેડ આપણે લોકોને કરવા પડશે. આપણે સમજાવવું પડશે કે ભાઈ આ તમારો જનપ્રતિનિધિ છે, એની હાજરી પુરાતી હોય અને વિધાનસભામાં પગાર મળે છે, એ તમારા પૈસે જાય છે એમને મંત્રીને તમારા ખર્ચે ટેલિફોનથી લઈ વીજળીના બિલ અને બંગલાના ભાડા ભરાય છે. આ બધું તમારા લીધે થાય છે. અને બચુભાઈની જે રીતે તમે વાત કરી, તો બચુભાઈ જનપ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીથી ડરે છે એ વાત તમે કીધી, એ વાત સાથે હું જરા પણ સહમત નથી. બચુબા ભાજપથી ડરતા નથી. બચુ ખાબડ જે છે એ ભાજપની માથે સવાર થઈને ફરે એવા નેતા છે. એનો હું તમને પુરાવો આપું. ભારતીય જનતા પાર્ટીનો એક નારો છે, ભરોસાનો ભાજપ. તો બચુભાઈના દીકરાઓ ભરોસો તોડ્યો. ભ્રષ્ટાચાર મુક્ત ભારત, તો બચુભાઈના દીકરાઓએ ભ્રષ્ટાચાર કર્યો. ભ્રષ્ટાચારથી સંલિપ્ત ગુજરાતની સ્થિતિ મનરેગાની છે એ પ્રકારનું એમણે કામ કર્યું છે. તો બચુભાઈ કેવી રીતે ભાજપથી ડરતા હોય? બચુભાઈ ભાજપના અધ્યક્ષથી ડરતા હોય તો બચુભાઈને પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી થાય તો નૈતિકતાથી રાજીનામું આપી દેવાય. પણ ભાજપ એમનું રાજીનામું માંગી નથી શકતું. તમે એ વાતને એ રીતે જુઓ કે બચુભાઈ રાજીનામું આપો, તો એવી ક્યાં પૂંછડી દબાયેલી છે આખા ભાજપની બચુભાઈ પાસે કે બચુભાઈનું રાજીનામું માંગી પણ નથી શકતા અને બચુભાઈ મુકતા પણ નથી. અને આટલા મોટા કૌભાંડીને પોતે સાથે એમના પુત્રો છે એવા આક્ષેપ છે અને એમના વિરુદ્ધમાં ફરિયાદો પોલીસે દાખલ કરી છે, છતાં પણ નથી લઈ જતા. આ તો પેલા જેવું છે, કહેતા બી દીવાના સુનતા બી દીવાના. આપણે ગમે એટલા બૂમબરાડા કરીએ, બચુભાઈને મજા છે. જનપ્રતિનિધિ તરીકે નથી આવતા, નથી જતા, આપણે બોલીને છૂટી જઈશું. જોવાનું ભારતીય જનતા પાર્ટીને છે, કારણ કે એમણે જનપ્રતિનિધિ આપ્યો હતો. જોવાનું CR પાટીલને છે, કારણ કે પાટીલ અધ્યક્ષ છે. પાટીલ તો કેન્દ્રના મંત્રી બન્યા, પણ અધ્યક્ષ તો હજુ છે જ તેઓ. એમણે કહેવાય ને કે અમે બહુ બધા વાયદાઓ કર્યા હતા, જનપ્રતિનિધિ સારા આપશું, અમે આવા આપ્યા છે જેનું અમે કંઈ કરી નથી શકતા. એટલે બચુભાઈથી ભાજપ ડરે છે, એ વિધાન સાચું પડે. જી તુષારભાઈ, એક વાત એ પણ સમજવી છે કે ક્યારેક રાત પડે ને એટલે પ્રેસ નોટ આવે કે ભાઈ કમલમમાંથી કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કરનાર આ કાર્યકર્તાઓ અથવા તો આની હકાલપટ્ટી અથવા તો આને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એમણે કશું કર્યું, નાનું મોટું કોઈ કાંડ કર્યું એટલે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. પણ જો કરોડો રૂપિયાનું કોઈના દીકરાઓ કૌભાંડ કરી નાખે ને એના પપ્પા જો મંત્રી પદ ઉપર હોય તો એમને સસ્પેન્ડ ન કરી શકે. સૌથી મોટો સવાલ અહીંયા કે નાના કાર્યકર્તાઓ માટે તમે કાયદાઓ બનાવો છો પાર્ટીની અંદર, પરંતુ તમારા મોટા દિગ્ગજ નેતા, મોટા ગજાના નેતાઓ તમે જેને કહો છો, એ જો કોઈ કાંડ કરે, એના દીકરાઓ કોઈ કાંડ કરે, શું પપ્પાને નહીં ખબર હોય કે એમના દીકરાએ શું કાંડ કર્યું હોય? એનો હાથ નહીં હોય થોડો પણ? અરે માની લઈએ કે ના ખબર હોય તો પણ જે પ્રકારે પૈસાની આવક થતી હશે, આ જે સેંકડો કરોડની વાત છે, તો પિતાને એવું તો લાગે ને કે દીકરો ક્યાંથી વાહન લાવે છે. આજે નાની એવી નવી બોલપેન છોકરો ખરીદીને આવે ને પપ્પાને કે 250 રૂપિયા લીધી, તો બાપા પૂછે કે બેટા 250 રૂપિયા ક્યાંથી લેવો હતો? આ તો બહુ કિંમતી બોલપેન છે. આપણા માટે 250 બહુ મોટી વાત છે, એમના માટે 250 કરોડ પણ ના હોય. એટલે હું આ ઉદાહરણ આપું છું. તો શું બચુભાઈ ક્યારે એવું જોયું જ નહીં કે એમના બાળકો આ કેવી રીતે બધું કરે છે, કેવી રીતે મેનેજમેન્ટ થાય છે, આટલો પૈસો ક્યાંથી આવે? તો એમને સામેથી નૈતિક રીતે ફરિયાદ દાખલ કરાવી જોઈતી હતી એક મંત્રી તરીકે. તો એ સાચા ઠર્યા હોત તો આજે આપણે વિધાનસભામાં આપણા ખભે બેસાડીને એમને લાવ્યા હોત. કોંગ્રેસ પણ આજે ભૂલ કરી ગઈ છે એવું મને લાગે છે ભાઈ. કારણ કે આજે કોંગ્રેસે જે પ્રકારે આંદોલન કે પછી આપણે કહીએ વિરોધ પ્રદર્શન કર્યું ગૃહની બહાર, પરિસરમાં એવું કીધું કે બચુભાઈના રાજીનામાની અમે માગણી કરીએ છીએ. એમને રાજીનામાની માગણી કરતા પહેલા બચુભાઈને રજૂ કરવાની માગણી કરવાની હતી કે બચુભાઈ રજૂ થાય, મંત્રી છે, જનપ્રતિનિધિને રજૂ કરો, અમારે એમની પાસેથી જવાબ લેવા છે. કોંગ્રેસની જો આ માગણી હોત તો કદાચ સરકાર પર વધારે દબાણ સર્જાયું હોત, પણ કોંગ્રેસે સરળ કરી દીધું છે કે જલ્દી બચુભાઈ રાજીનામું આપે એમાં માગણી કરીએ છીએ. એટલે પહેલા દિવસે અમે છૂટા ને તમે છૂટા. આ સ્થિતિનું નિર્માણ થયું, દબાણ ન સર્જાણું જે પ્રકારનું સર્જાવું જોઈતું હતું. પ્રશાંતભાઈ, વાતમાં તો દમ છે તુષારભાઈની, કારણ કે રાજીનામા કરતા હાજર કરવા જરૂરી હતા છે, કારણ કે જવાબ તો જનતાને સાંભળવા હતા કે ભાઈ કર્યું શું ખરેખર. સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્રનું નામ હતું સંજયભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા અને સંજયભાઈ બેકાર ફરતા હતા, બેરોજગાર. એટલે એકવાર જઈને એમણે સરદાર વલ્લભભાઈને વાત કરી કે દાદા નોકરી નથી. એટલે સરદારભાઈ આમ કરી દીધું, અત્યારે હું ગૃહમંત્રી છું અને અહીંયા એક બંધારણીય પોઝિશન પર બેઠો છું અને તું આવીને મારી જોડે આવી ભલામણ નહીં કરવાની. જ્યાં સુધી હું આ પદ ઉપર છું ત્યાં સુધી તારી નોકરીની ભલામણ ક્યાંય નહીં થાય. ચાલ જતો રહીથી, અને હું પદ ઉપર ના હોઉં ત્યારે હું તારી જોડે મહેનત કરીશ કે તને નોકરી કેમ નહીં મળે, એ બી મેરિટ વાળી એમ.
એટલે જે સરદાર વલ્લભભાઈ પટેલને તમે આમ માથે ઊંચકી નાખી અત્યારે લઈ રહ્યા છો, ગૌરવ ગર્વ, તો એમના વિચારોને બી થોડુંક લો ને, કે તમારા પુત્ર અને પુત્રો કેવી રીતે બિહેવ કરે છે. આજે શું માનો છો તમે? એટલે બહુ જ મારા મિત્રએ એકદમ નિખાલસ પૂર્વક કહી દીધું કે પેલી પેન વાળી જે વાત કરી અને કીધું કે ખબર નહીં હોય. સાહેબ, બચુભાઈને ખબર નહીં, બચુભાઈને જ દોરી સંચાર હશે, કારણ કે મંત્રી તરીકે એમને આખી ચેનલ ખબર હશે કે મંત્રી શું છે, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, એના પૈસા સેન્ટરમાંથી સ્ટેટ ગવર્મેન્ટમાંથી કેવી રીતે કયા ખાતામાં લેવાના છે, તમારે કેટલા ખોટા બતાવવાના કેટલા સાચા બતાવવાના છે, જેની આ જે વેરિફિકેશન કરે છે એમાં 2 ટીડીઓ એમના ઘરના જ વ્યક્તિઓને ત્યાં મુકાઈ દીધા હશે. કારણ કે આજે માનો કે તમારા મારા જેવો કે આમના જેવો મૂક્યો ભાવિકભાઈ જેવો, તો એ બિચારો વેરીફાઈ કરે અને ડોક્યુમેન્ટને પ્રોપર ઓફિશિયલી પ્રોસેસ કરે. એની જગ્યાએ ભાઈ ભાવિક આપણો ઘરનો છોકરો છે, એ કશું કરવાની, એને ખાલી સહી કરવાની છે. એટલે ભાવિક તારી બદલી, ક્યાં છું? અહીંયા કે અમદાવાદ? ના, કે તું આવી જા દાહોદ. એટલે દાહોદ બદલી કરી હોય કોઈ ભાણિયા ભત્રીજાની, ચેનલમાં આમાં સંડોવાયેલા હોય, આ રીતે પ્રોસેસ કરી અને બધાની મિલી ભગતથી આ થાય. કોઈ એક વ્યક્તિથી અથવા એમના દીકરાએ બાપુજીને અંધારે રાખી ના કર્યું હોય. દરેક સંતાન, આ મંત્રીમંડળની આખા ગુજરાતના જેટલા રાજનેતાઓ છે બધાના સંતાન રાહ જોઈને બેઠા છે કે મારા બાપા ક્યારે મંત્રી બને અને પછી મારે જલસા થઈ જાય. એટલે એ બધું બધાને બધી ખબર જ છે. મૂળ વાત ફરી ફરીને એક જ આવે છે. આજે પહેલો દિવસ હતો સત્રનો, કાલે પણ આ જ થવાનું છે, પરમ દિવસે પણ આ થવાનું છે. અને હું કોઈ મને 1-2 હિન્દી ચેનલમાં વળી હું ભૂલથી બોલી ગયો તો બધા મને કે આ ભાઈ જલારામ તાળાનું માર્કેટિંગ કરે છે. એટલે મેં એવું કીધું હતું કે સંસદમાં હોબાળો કરવો છે, ચાલવા નથી દેવી, વિધાનસભામાં હોબાળો કરવો છે, આપણે આની ક્યાં જરૂર છે? મસ્ત તાળું લાઈન મારો અને લગાવી દો તાળું. કારણ કે સંસદ તો આના કરતા જાય એવી, વિધાનસભા તો હજી કઈ કઈ સારી છે, પણ સંસદ તો વળી હાવ જાય એવું કશું ચાલતું નથી. માત્ર એક તરફી દિશામાં વિચારોના મંથન કરવા છે, ત્યાં અંદર બેસી માત્ર વાઈ અને હજી પણ નહેરુજી ઇન્દિરાજીને યાદ કરવા છે અંદર બેઠા બેઠા. એટલે ત્યાં તો ખરેખર તાળાની જરૂર છે. જે 1000 કરોડ ખર્ચ્યા બહુ મોટા મોટો લોસ ટુ ધી કન્ટ્રી, કે 1000 કરોડમાં તમે સંસદ બનાવ્યું અને એની અંદર 1% પોઝિટિવ પ્રોડક્ટિવ ચર્ચા સંસદને રિલેટેડ નથી થતી. તો હવે જો અહીંયા પણ આ જ કરવાનું હોય, વોકઆઉટ કરવું, હોરીઓ બોલાવો, અંદર કોઈ બીજી ચર્ચા ના કરવી, આ નૈતિકતાને લઈને વિધાનસભાનું ગઠન જે રીતે થયું છે કે પ્રતિનિધિઓ વિસ્તારના પ્રશ્નોની ને વિકાસની અને રાજ્ય હિતની ચર્ચા કરે, એ જો ત્યાં ના કરી શકતા હોય તો તમે પ્રતિનિધિને લાયક નથી, આ રાજ્ય વિધાનસભા ચલાવવાને લાયક નથી, અને અધ્યક્ષ પણ જો આ ના સાચવી શકતા હોય તો અધ્યક્ષ પદે બેસવાને લાયક નથી. જી તુષારભાઈ, પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારા ગર્જનાદમાં જોડાવા બદલ અને વાત કરવા બદલ. કારણ કે આજે વિધાનસભા સત્રનો એ પહેલો દિવસ અને ચોમાસા સત્ર દરમિયાન જે ચર્ચાઓ થતી હોય છે એ ચર્ચાઓ પહેલા ધમાસાણ જોવા મળે છે. સ્વાભાવિકપણે કે વિપક્ષ જે છે સત્તા પક્ષ સામે આક્રમક રીતે અંદાજમાં એકદમ આમ પોસ્ટરો લઈ અને નીકળી પડે અને સાથે જ નારાઓ લગાવતા હોય. જે વિપક્ષમાં અલગ અલગ કે ભાઈ આમ આદમી પાર્ટી રોડ રસ્તાનો આજે મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયા પેલા પોસ્ટરો લઈને પહોંચ્યા. કોંગ્રેસે મંત્રી બચ્ચુ ખાબડને સસ્પેન્ડ કરો, હકાલપટ્ટી કરો, કાઢી મૂકો, એ વાતને લઈને ત્યાં કહી શકાય કે નારેબાજી કરી હતી. પરંતુ આવનારા 2 દિવસ હવે એટલે કે કાલ અને પરમ દિવસ, આ 2 દિવસ જે સત્ર ચાલવાનું છે તે દરમિયાન કયા કયા પ્રશ્નો, પરંતુ સવાલ અહીંયા એ ભારતીય જનતા પાર્ટી પર અત્યારે થઈ રહ્યો છે. મંત્રી બચ્ચુ ખાબડ કરોડોના કૌભાંડમાં એમના મંત્રી પુત્રોના નામ સામે આવે છતાં પણ મંત્રી એ ન તો ક્યાંય હાજર રહે છે, ન તો ક્યાંય જાય છે, ન તો ક્યાંય દેખાય છે. ગાંધીનગરમાં સરસ મજાના બંગલાઓ આપેલા છે, એને ઓફિસ આપેલી હોય મંત્રી બને એટલે, ત્યાં પણ નથી દેખાવાનું. તો ભાઈ છો ક્યાં તમે? જો નથી જ દેખાવું તમારે તો પછી રાજીનામું આપી દો, જાહેર જીવનમાં આવી જાઓ તમે ભાઈ. આ રીતે તમે નથી આવતા તો તમારા વિકાસ, એ તમારા વિસ્તારના વિકાસના કામો અટકે છે, લટકી પડે છે ભાઈ. 8 આટલા મંત્રીઓ છે અને તમે જ્યારે આ ભારતીય જનતા પાર્ટી કે જે હમણાં જે ખબર પડી કે ભાઈ મંત્રી બચ્ચુ ખાબડ જે છે તેના બદલામાં એમની જે જવાબદારી પ્રશ્નોત્તરીની જે વાત કરવામાં આવી, એ બધી જ વાત અને સાથે સાથે કહી શકાય કે જે વિધાનસભાના સત્રની અંદર મંત્રી બચ્ચુ ખાબડનો પ્રશ્ન પૂછાવાનો હતો. જો કે કોંગ્રેસે આજે પહેલા સવારથી જ પહેલો મુદ્દો એમનો આ હતો અને સાથે જ પ્રશ્નોત્તરીની વાત આવી તો રાઘવજી પટેલનું નામ આપ્યું. ભાઈ રાઘવજીભાઈ પોતાનું કામ કરશે કે પછી
મંત્રી બચ્ચુ ખાબડનું કામ કરશે તો મને નથી ખબર, પણ કરશે અત્યારે, કારણ કે ઉપરથી કીધેલું છે એટલે સ્વાભાવિક છે. સ્ટુડન્ટ હોય, ટીચર કે એવી રીતે કરવું પડે એટલે કરશે કદાચ. નેતાઓ છે અને વિધાનસભાની અંદર આવનારા 2 દિવસમાં હવે કયા કયા મુદ્દા ઉપર મંથન થાય છે અને એની અમલવારી કયા વિસ્તારમાં થાય છે. કારણ કે જનપ્રતિનિધિ છે ને એ જનતાના પ્રશ્નો લઈને વિધાનસભા ખાતે પહોંચે છે અને એ પ્રશ્નોનો ઉકેલ આવે છે, અથવા તો એ અધ્યક્ષ સામે કયા પ્રશ્નો મૂકે છે, અધ્યક્ષને ત્યાંથી અથવા તો સરકારમાં સત્તા પક્ષમાંથી એનો શું જવાબ મળે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ આજે જે સવાલો અને જવાબો જે સામે આવ્યા તેની અંદરથી જે સામે આવ્યું કે પાટણના એક ધારાસભ્યએ એવું કહ્યું કે ભાઈ તેરા તુજકો અર્પણવાળી જે કહી શકાય કે વાત છે, એ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ કોંગ્રેસમાંથી નેતા લઈ ગયા. પણ સામે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે એવું કહ્યું કે તેરા તુજકો અર્પણવાળી જે તમારી સ્કીમ છે એ અંતર્ગત તમે અમારા નેતાઓ લઈ ગયા, એ અમને પાછા ક્યારે આપશો? સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે પક્ષ પલટો, અદલા બદલી, આ પક્ષમાંથી રાજીનામું આપીને પેલા પક્ષમાં જોડાઈ જવું, આ પક્ષમાં ચૂંટાઈ ગયા તો રાજીનામું આપીને આ પક્ષમાં જોડાવે એટલે પાછી જનતા હેરાન થાય, પાછી ચૂંટણીઓ આવે, પાછા ત્યાં ચૂંટાઈને આવે, પાછા રાજીનામા પડે. એટલે આ બધી જે પ્રક્રિયા અને આખું ચક્રવ્યૂહ છે એ ચાલતું રહે છે. પૃથ્વીની જેમ ગોળો ફરે એમ રાજકારણ પણ ફરતું રહે છે. હવે આવનારા સમયની અંદર કેવું નવું રાજકારણ આવે છે અને મંત્રીમંડળ જે નવું આવે છે એ પહેલા મંત્રી બચ્ચુ ખાબડ પર કાર્યવાહી થાય છે કે કેમ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. ગર્જનાદમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ, અને ખાસ અમારા ડિજિટલ પ્લેટફોર્મ YouTube, Facebook, Insta, Twitter બધા પર અમે ઉપલબ્ધ છીએ. બધા પર અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને ગર્જનાદમાં તમને આ કેવો મુદ્દો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. નમસ્કાર.